અબડાસા વિભાગના પૂર્વ ધારાસભ્ય નરેન્દ્રસિંહ જાડેજાના જન્મજયંતિએ વિવિધ સેવા કાર્યો સાથે ઉજવણી કરાઈ। ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને અબડાસા વિભાગના પૂર્વ ધારાસભ્ય નરેન્દ્રસિંહ જાડેજાની આજે જન્મજયંતિ ભુજ ખાતે આજે ઉજવવામાં આવી હતી। શહેરના સત્યમ સંસ્થા અને તાના રીરી મહિલા મંડળ દ્વારા આજે તેમને વંદના કરવામાં આવી હતી। ત્યાર પછી વિવિધ સેવા કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા। આજે તેમની પ્રતિમાને સત્યમ સંસ્થાના દર્શકભાઈ અંતાણી, દિલીપભાઈ ઠક્કર, અનવરભાઈ નોડે, રામુબેન પટેલ, નર્મદાબેન ગામોટ, મંજીભાઈ ગામોટ તેમજ વિવિધ આગેવાનોએ પણ અહીં તેમની જન્મજયંતિએ વંદના કરી હતી। દરમિયાન સ્વ નરેન્દ્રસિંહ જાડેજાની યાદમાં આજે બાળકોને અલ્પાહાર, રાશન કીટનું વિતરણ, કપડાઓનું વિતરણ વગેરે પણ કરવામાં આવ્યું હતું। આ તકે રામુબેન પટેલ દ્વારા કુંડાઓનું વિતરણ પણ આજે ભુજ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું। આજના દિવસે ભુજ કોમર્શિયલ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કરે પણ તેમને શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। દરમિયાન વાહન વ્યવસ્થા પણ ભુજ કોમર્શિયલ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર, રામુબેન પટેલ અને હિતેનભાઈ ગોસ્વામી દ્વારા કરી દેવામાં આવી હતી। આજના દિવસે જરૂરિયાતમંદ છાત્રોને નોટબુકો પણ આપવામાં આવી હતી। દરમિયાન હાટકે સેવા મંડળ દ્વારા વિભાકરભાઈ અંતાણી, હસમુખભાઈ વોરા, ઇસ્માઇલભાઈ જુણેજા, જયશ્રીબેન હાથી, અનુપમભાઈ શુક્લ વગેરે પણ આજે સ્વ નરેન્દ્રસિંહ જાડેજાના જન્મજયંતિએ વંદના કરી હતી। તેમજ રાશન કીટોની વ્યવસ્થા ડોક્ટર મિલિંદ જોશી દ્વારા કરી દેવામાં આવી હતી, જેમાં નયનભાઈ શુક્લએ પણ સહયોગ આપ્યો હતો। દરમિયાન ભુજ નગરપાલિકા દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, શીતલભાઈ શાહ, બાલકૃષ્ણ મોતા, જયદીપસિંહ જાડેજા, મનુભા જાડેજા, અનવર નોડે, કસમ કુંભાર, દિલીપ ઠક્કર, રામાભાઈ ગઢવી, જયંત ઠક્કર, ખેતુભા જાડેજા, કિરણ પટેલ, કિરીટભાઈ સોમપુરા, અશરફ ઝેરિયા, સલીમ મોગલ તેમજ ભુજ નગરપાલિકાના સોલંકી વગેરે શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। આ કાર્યક્રમમાં ભુજ ઇંગ્લિશ સ્કૂલ પાસે કેડીસી બેંકની બાજુમાં આવેલા ચોકમાં પ્રતિમા પાસે વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ઇમરાન અવાડિયા, ભુજ, કચ્છ। જન્મજયંતિ પ્રસંગે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સહકારી મિત્રો અને પરિવારજનો વતીથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। તો નરેન્દ્રસિંહ જાડેજા પોતાના કાર્યકાળ દરમિયાન ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓની ચિંતા કરી સાથે સાથે પણ એટલી ચિંતા કરી જિલ્લાનો વિકાસ કેન્દ્ર સહકારી માળખાકીય સેવાના માનવી સુધી કઈ રીતે પહોંચી શકાય એવા ખૂબ જનનપૂર્વક તેમના પ્રયત્નો હતા। એ આજે યાદ કરીએ છીએ। તેમની પ્રેરણાથી આજે અમે સૌ લોકો આ સ્થાને ત્યારે બેસી રહ્યા છીએ ત્યારે ભાવપૂર્વક તો નરેન્દ્રસિંહજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને એમના જીવનમાંથી સૌ કાર્યકર્તાઓને, સૌ સહકારી મિત્રોને ખૂબ જ સારી પ્રેરણા મળે એવી મા આશાપુરા પાસેથી પ્રાર્થના કરીએ છીએ અને ફરી નરેન્દ્રસિંહજીને ભાવપૂર્વક આજે જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ।